નું હવાર થઈ ગયું હે ને આપણે ઘેરે પાછા આવી ગયા હઈ. આપણે માલનું કામ થઈ ગયું આપણે જોજે, પણ ભાણા વિસરવાના બાકી હે. હવે આપણે કાયમનું રૂટીન પકડી લેવાનું છે. ડૂસા નખાઈ ગયા છે, એ બધા ડૂસો ખાય છે. હેલો, કેસે હો? એ કે એમાં મુઈથ પોયરું આપણું ટ્રેક્ટર ડૂસાને ઢેગલા આડું ગયું, કેમ કે એને ટોલી સોડાવવાની છે અને બંસિયા જોડાવી અને હાંકવા જવાના હતા. જો બંસી અહીંયા જાળવાની અહીંયા જ પડ્યા. ઘરનું કામકાજ આપણે બધું થઈ ગયું હે. ઉલારે કાઢી લીધો. હવે આપણે થોડીક વાર પછી આ બધાને પાવાના હે. ફૂફાડા મારે કયું નહીં કા કેવી હા ભરે ને બધી ખબર હે કે મને જ ખીજે શરમ વગરની. આપણે માલ પાવાનું કામ ચાલુ કરી દીધું હે. પેલા કૌશિક વાળી પાડીને લઈ આવી. તમારે પંચિયા ગજાને કે ઓકે હલો પાઈ લઈને પછી બે માલ ભેગા આવતા જ હે. આપણું ટ્રેક્ટર વયું ગયું. આપણે ગાઈડલું એજ તરીકે નાખી દીધું હે અને એટલા બધા ધોવાના હે આજ આપણે. ચાલો ફટાફટ નડી આરતી કરી જો તો જ પુગાણ થાય. નાઈ ધોઈને થઈ ગયા હે નવરા. જો આ બધું અહીંયા હુકાય છે. એ તો ઘણું બધું ધોઈ નાખ્યું. વાતું ના પૂછો હાવ. એટલા જે ઓલી બાજુ દોરી ફેરી એટલે અહીંયા એટલું અહીંયા ને પછી નહોતું માતું તો ઉયણીમાં છે. અને આ પાંચ બેઠા હે. અને થોડીક વાર પછી આપણે ડૂસો નાખવો. હજી અગ્નિ નથી નાખવો. હજી તો 10:30 છે. 11:30 વાગે 1 કલાક એક બેઠું રહેવાનું હે. એક કાંઈ ઊભું થવાનું નથી. બે દિવસે બગડી ગયા હો બધા રાયડું નાખતા હતા હાવ. નહીં 4:30 હા 4:45 જેવું થઈ ગયું હે. આપણે હવે આપણા ચપ્પલ ધોઈ અને મૂકી દઈએ. આ પાણીનો ઉલારો કાઢે છે. લક્ષક તો એવું જ કરે છે. આજો મેં અટાણે ને બધા માલને પાણી સાઈટું હે. ગાને ને ભીને નાઈ તો ગાને સાઈટું એટલે આવશે ને નવો ઉલારો કાઢવો જોઈએ. બેઠા હે બધા. હવે ધીરે ધીરે ઊભા થાય. જો 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 પાણી સાઈટું ને પછી બધા અહીં બેસી ગયા હતા. હો હેઠે પાણી છટાઈ ગયું ને આમાં બધે ઠંડુ ઠંડુ થયું બધા આરોટતા હતા. હાલો હું આ સંપલિયા ધોઈ નાખું. મારા ભાઈ આજ કડિયા કામ ચાલુ કરી દીધું. હો કડિયા કામ હે. કડિયા કામ જ કહેવાય ને. તમારું કડિયા કામ કહેવાય. બીજું શું હોય એમાં? ધડકી ઉનાળા હજી વાર છે આજથી. મારું શું કામ છે હવેથી હું કરું. જો આગળ આવું રૂપારું થાય પાછળ હું કરવું કઈ. સારું લ્યો મંડાઈ રહ્યો. આપણે ઘડીક વાર ધડકી કરી મૂકી દીધી. હજી તો આજ શરૂઆત જ કરી છે. હવે માલ પાવાના છે એટલે તો અંબે ફટાફટ માલ પાઈ લઈ અને વાહિંદા કરી લઉં. એવું બધું કામ પતાવી લઉં. હવે માલનું કામ બધું થઈ ગયું. દોઈ ગયા ને ડુસ્સાની ગવાણું ભરી દીધી હોય. એ બધા ખાવા માંડે. દી હાથમી ગયો હોય અને મસ્ત એવું ઠંડુ વાતાવરણ છે. આપણે ટાલપતરી ઉની ઉપર ઢાંકવાની છે વીણી ઉપર. અને આપણે આગળ જો છોકરા ગોકરું કરે ને બધા એમાં ત્યાં મજા આવી ગઈ. ઘડી વાર બેહવા આવ્યા હતા બધા. અટાળે આવું મસ્ત ઠંડુ વાતાવરણ છે ને એ વાડી બહુ મજા આવે. પછી તો આપણે આજના વ્લોગનો ડાયન્સ કરી. જો અમારા વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો ટાટા.